તમારી જેટલી તાકાત હોય એટલી તમારે તાકાત લગાવવાની છે અને હાથને નીચે નથી પડવા દેવાનો. ઓકે, આપણી ઉર્જા કેટલી ડાઉન કરે છે મોબાઈલ. તો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર વ્લોગ ને ભાઈ ફાઇનલી આપણે પૂગી ગયા એ ભાઈ સિંધાવદર જ્યાં મેડિટેશન યુથનો કાર્યક્રમ હતો ત્યાં. તો ભાઈ અહીંયા જે મોજ આવવાની હે ભાઈ નેક્સ્ટ લેવલ. અહીંયા થોડોક અવાજ થાય, હું સાઈડમાં બ્લોગ બનાવવા આવ્યો હું. હાલો હવે બ્લોગ એન્જોય કરજો એન્ડ મળીએ હમણાં ખબર સિનેમેટિક ને બધું એન્જોય કરજો, બહુ મજા આવશે. ઓકે ભાઈ સાહેબ, અહીંયા તો નકરી મોજ આવે ભાઈ. હા હા હા, નકરી પવન ચક્યું હે, નેક્સ્ટ લેવલ હે. બધું હું તમને હે ને નિરાયથી એક્સપ્લોર કરું કઈ રીતનું અહીંયા હે આખી સિસ્ટમ. ઓકે અને તમારી જેટલી તાકાત હોય એટલી તમારે તાકાત લગાવવાની છે અને હાથને નીચે નથી પડવા દેવાનો. ઓકે, તો બધા આપણે જરાક જોઈએ. આપનું નામ? પ્રજેશભાઈ. પ્રજેશભાઈને હું બે આંગળીથી મારા જેટલું બળ છે એટલો પ્રયત્ન કરું છું અને એ નીચો હાથ આવવા દેતા નથી. બરાબર છે? ઓકે, હવે એક કામ કરો, તમે મોબાઈલ લઈ લો. ચાલુ છે ને મોબાઈલ? મોબાઈલ અંદર કોઈ એન્ટી એડિશન ચિપ નથી ને? ઓકે, અને ચાલુ છે ને મોબાઈલ? બંધ નથી ને? ઓકે ઓકે. હવે મોબાઈલ એના હાથમાં છે અને આપણે એની ઉર્જા જોઈએ છે. રાખો, તમારે મને એ જ સ્થિતિ રાખવાની છે, હાથ નીચે નથી કરવા દેવાનો. બરાબર છે? અને હું એને પ્રયત્ન કરું છું. મોબાઈલ હાથમાં રાખો, હાથમાં રાખો. નહીં ભાઈ, ઓકે. તો જો આપણને આપણી ઉર્જા કેટલી ડાઉન કરે છે મોબાઈલ. આપણને ખ્યાલ તો છે રેડિયેશન શું નુકસાન કરે છે, પણ આપણે જોયું પણ ખરા કે એ કેટલું આપણને ડાઉન કરે છે. તો હવે આપણને એમાં ગાય કેવી રીતે મદદ કરી શકે? એક બહારથી એક જરાક છાણું કે જરાક કોઈ પણ સૂકું ગોબર થોડુંક લઈ લેજો. કોઈ પણ આ છે ને આપણે બનાવીએ છીએ મોબાઈલ ચિપ્સ, આના માટે રેડિયેશન ફ્રી. થોડું કોઈ પણ જરાક જ, મોટું નહીં, આપણે શરૂ કરશું. જરાક જ, સાવ જરાક. ભીનું છાણની જરૂર નથી, સૂકું છાણ પણ ચાલે. ચાલે ચાલે ચાલે, ભીનું સૂકું ગમે ચાલે. મળી ગયું. આ તો જરાક મોટું છે એની પાસે છે અને એક બાજુ એને પેલું છે ગોબર પણ સાથે છે. અને હવે તમારે પાછું એને પોચ કરવાનું છે. બરાબર? ચાલો, તમારે હાથ નીચે થવા દેવાનો નથી. દેખાય છે? આ છે ગોબરની તાકાત, જેને આપણે ગાય માતાનું કદાચ વેસ્ટ શબ્દ કહેવાય. આમ તો વેસ્ટ ગાય માતાનું એક પણ વસ્તુ નથી, એ અમૃત છે. પંચામૃતમાં ગોબર આવે છે અને ગોબરના અનેક ફાયદા છે, વધારે આપણે નહીં કહીએ. પણ વેસ્ટ આમાં ઔષધિઓ है वो देखाई नहीं अभी. वाह, यहाँ पे बहुत गहरी जगह है जहाँ पे आप तापमान इतना तेज है कि आपके पैर में और यहाँ दूर दूर तक मावा की रेकड़ी भी नहीं है. अब अगर आपको यहीं आना हो तो आपको पानी वारने जाता हो तब जो बूट पहनते हो वो पहनने पड़ेंगे. हमारा पानी निकल गया. हाँ, એની કોપી કરી. हाँ.
ઓહો ક્યાં અહીંયા કેવો તું ત્યાં તાળું હે આ બંધ છે ભાઈ જોજી એટલી મહેનત અમારી બેસ્ટ ગઈ ભાઈ અહીંયાથી કામ લઈ જોવો તમે ભાઈ આ હા 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 અહીંથી જે વ્યૂ આવે છે ભાઈ નેક્સ્ટ લેવલ ભાઈ આમ જોવો પવન ચક્યું હાલે અહીંયા ઓલી હાલે કઈ કોતર શૈલી હાલે કોતર શૈલી હા 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 અહીંયા જો લાકડું કપાય ના લાકડું નહીં ઓલી કપાય હું જોઈ લ્યો ભાઈ કેમ બાકી કોતર કામ હો ભાઈ અહીંયા કોતર કામ હાલે છે અહીંયા તો ઓલો કપાય છે પથ્થર તો ભાઈ આ પથ્થર આ રીતના કપાય જો ભાઈ સાહેબ કેવો કપાય હે હાલો ભાઈ તો અત્યારે ભાઈ અમે એક રાજકોટ નહીં પણ ભાવનગર બાયપાસ પાસે હોટલ અહીંયા સ્ટોપ કર્યો છે એન્ડ હવે ડાયરેક્ટ ઊભી રહે વીરપુર મંદિરે અને અત્યારે વાગી રહ્યા 6:30 અને 7:30 જેવું થાય અમે 5 વાગે તો ત્યાંથી નીકળ્યા ભાઈ ભાઈ મોજ આવે કાંઈ ભાઈ આ હા ઇકોમાં આવ્યા ભાઈ બધા યુવા હે ને બધા મેડિટેશનમાં ત્યાં સેન્ટરે જાઉં ત્યાં યુવાના બધાની મીટિંગ હતી ત્યાં સિંધાવદર એના માટે આવ્યા હતા ભાઈ શું મોજ આવે ભાઈ શું મોજ નેક્સ્ટ લેવલ ભાઈ હાલો તો હવે અહીંયા હું જરીક ટહેલવા નીકળો તો મેં કીધું બ્લોગ બનાવી લો એન્ડ હાલો ઇકોમાં બે જઈને નીંદર કરી લઈ તો આવી જાય વીરપુર ઓકે કટક બટક થઈ ગયું હે તો ગાઈઝ અત્યારે પૂગ્યા વીરપુર અને ભાઈ અહીંયા વીરપુર પૂગીને યાદ આવે છે ઓલે લોલ્સભાઈ મીટઅપ કર્યું હતું ને મેં વીરપુર એ યાદ આવી ગઈ ભાઈ લોલ્સભાઈ જો બાજુમાં હતા આવડિયા હે ને સોળાભાઈથી અમને હું હતો ધૂલો હતો આ બે જ હતા અને બીજા 2-3 ફ્રેન્ડ્સ હતા ભાઈ એ જે મજા આવી છે ભાઈ હા 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 નેક્સ્ટ લેવલ ભાઈ અત્યારે જો વીરપુર બેઠા છીએ હવે હમણાં બધા આવે એટલે નીકળીએ પાછા ઘરે અહીંયા રોલ્સભાઈ ને બધા ઉભા હતા અમે સોડા બોડા પીધી એ ગયા આમ ને અમે ગયા આમ તો એ સ્પેશિયલ અમે રાતો હું તો ટ્રેનમાં ઊંધું લાવ્યા હતા મળવા એને હા હા ટી શર્ટ દીધું હતું મોજ આવી ગઈ હતી એ બ્લોગની ક્લિપ ગોતીને બ્લોગ મૂકી દેવા શું કેવું તમારું હાલો તો બધા આવી ગયા આપણે ધીરે ધીરે ભાગીએ ઘરે ઓકે ફાઇનલી આપણે અહીંયા સિંધાવદરથી ઘરે પૂરી ગયા હી અને ભાઈ તમને એની ઇન્ફોર્મેશન આપું તો ભાઈ જ્યાં જે બનતો હતો આશ્રમ ત્યાં જે ઓલું હોય ને આશ્રમમાં બનાવવા માટે મોટી પથ્થર ઉપાડવા માટે એક આવી રીતે ઉપર ગોઠવ્યું હોય લાંબુ આમ હોય ને ઉપરથી આમ હોય એ સેકન્ડ હેન્ડ 75 લાખનું હતું પ્લસ એ ફિટિંગ કરવાના 3.5 થી 4 લાખ રૂપિયા લીધા વિચારો હવે તમે કયા લેવલનું આખું બાંધકામ હાલતું હોય છે જે ઓલા શિલ્પીઓ હતા ને કોતરકામ કરતા હતા ને એને મેં પૂછ્યું હતું કે ભાઈ જે એક ચોરસ પથ્થર આવે મારા જેવડો એક પથ્થર હોય એટલે લાંબો એ કોતરતા એને 5 દિવસ થાય 5 દિવસ એવા તો એને કેટલાય કોતરવાના છે વિચારો કેટલા વર્ષનો કોન્ટ્રાક્ટ હશે અને ભાઈ વિચારો તમે ખાલી આપણે એક દી કોતરકામ આપણે માની લો આપણે એક દી કામ કર્યું એકને એક કામ એક દી કર્યું અને એ જ કામ આપણે વર્ષ દી માટે કરવાનું હોય તો કેટલી આળસ આવે અને એ બધા હતા રાજસ્થાનથી પ્લસ એ પથ્થર પણ રાજસ્થાન અને વાંકાનેરથી આવે છે તો ભાઈ મોટા ભાઈ બાંધકામ લે અને ભાઈ તમને ભાઈ જરૂર કહું તમે એકવાર વિઝિટ કરજો ત્યાં તમને જે આત્મામાંથી આનંદ મળશે ને આત્મામાંથી મતલબ મેં તમને હું ઘણી વાર કહેતો કે અંદરથી જે આનંદ આવે ને એ આનંદ તમે લ્યો એકવાર જિંદગી બહુ નાની છે ભાઈ ટ્રાવેલ કરો મનની શાંતિ મેળવો હું એમ નથી કહેતો કે ભાઈ મોટા ઉંમરના જ જાઓ મનની શાંતિ મેળવવા આપણી એજના લોકોને અહીંયા જવાય કારણ કે અત્યારની મારા લેવલની એજ છે ને મારા લેવલ મતલબ મારા જેટલા એજના લોકો છે ને
એ એજના લોકો એ ફીલ કરી શકે, મતલબ એને એની ત્યાંની કિંમત સમજાય એ સ્થળની, સમજ્યા? પછી આ જે આશ્રમ બની જાય ને પછી ત્યાં જાઓ ને તમે તો ત્યાં ગર્ભગૃહ છે, ગર્ભગૃહમાં તમને ખબર પડતી છે, ત્યાં ગર્ભગૃહમાં મેડિટેશન કરવા માટેનું બંધ થઈ જાય જ્યારે એ આશ્રમ બની જાય પછી. તો સિંધાવદર છે, સિંધાવદર સમર્પણ આશ્રમ, તો તમે જરૂર વિઝિટ કરજો એકવાર. હું એમ નથી કહેતો કે તમે તમારી રીતે એકવાર ટ્રાય કરજો. તમે વીકેન્ડ કાંઈક આમ રજા હોય ને તો સિંધાવદર એકવાર વિઝિટ લ્યો તમે, ત્યાં તમને અનોખો જ આનંદ આવશે ભાઈ. સિંધાવદર નામે જો કોઈ જાતા હોય તો મને DM કરજો તમે, હું તમને સરનામું કહીશ. ઓકે, બાકી તમે ઘરે પૂગી ગયા અત્યારે. આ તમને મેન વાત શેર કરવી હતી. નેક્સ્ટ લેવલ એક્સપિરિયન્સ હતું ભાઈ, એડવેન્ચર નેક્સ્ટ લેવલ ભાઈ. એક દી રોકાઈ એમ જવું હોય આપણે. ઓકે, તો જરૂર વિઝિટ કરજો. બાકી આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં લગી લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ એન્ડ બાય બાય, ટેક કેર.